નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 થી 8 સત્રાંત પરીક્ષાની જે તમને સપ્લિમેન્ટરી આપવામાં આવે છે તેના વિશેની વિગતે માહિતી લેશું। તો કે અહીં તમારો બેઠક નંબર લખવાનો રહેશે, પછી શાળાનું નામ, તમે જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાનું નામ અહીં લખવાનું રહેશે। તમારું નામ આ વિદ્યાર્થીનું નામના ઓલામાં લખવાનું રહેશે। તો તમે જે ધોરણમાં અભ્યાસ કરો છો તે ધોરણ, તમે જે વર્ગમાં હોય તે વર્ગ અને જે વિષયની એક્ઝામ હોય તે વિષયનું નામ અહીં લખવાનું રહેશે। અહીં તમારે વિભાગ લખવાનો રહેશે। પછી તમે જે તારીખે જે પેપર દો છો તે તારીખ અહીં લખવાની રહેશે। પછી નીચે એક કોષ્ટક આપેલ હોય છે, તે કોષ્ટકમાં તમારે કશું જ કરવાનું નથી। આ કોષ્ટક તમારે જે શિક્ષક આ પેપર ચેક કરે છે તેના માટે હોય છે। પછી અહીં તમારે નિરીક્ષકની સહી કરવાની રહેશે, એટલે કે આ જે પેપર ચેક કરે છે તેની સહી અહીં આવશે અને તમારા જે પણ સુપરવાઇઝર હશે તેની સહી પરીક્ષકની સહીમાં કરવાની રહેશે। પછી તમને એક વાલીની સહી કરવા માટે પણ અહીં શાળા તરફથી જણાવવામાં આવશે। પછી આ રીતનું સપ્લિમેન્ટરી હોય છે, તેના પાછળના પેજ પર પ્રશ્ન, પેટા પ્રશ્ન ક્રમાંક આપેલો રહેશે અને આવી રીતે હોય છે। અહીં તમારે પ્રશ્નનો ક્રમ લખવાનો રહેશે અને આ ખાનામાં તમારે પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે। જો તમે જવાબ સારા અક્ષરે અને છૂટક લખશો તો તમને માર્ક પણ સારા મળશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી જ માહિતી સૌપ્રથમ મળતી રહે। જય હિન્દ, જય ભારત।